ગામ નજીક આવેલા સુડાવાસની સોસાયટીના રહીશો છેલ્લા 3 વર્ષથી ગટર લાઇનની સમસ્યાથી પરેશાન છે। પાલનપુર ગામ પાસે સુડાવાસના રહીશો ગટરના પાણીથી પરેશાન થયા છે। ફૂટપાથના કામ માટે ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા સમગ્ર સુડા આવાસ પરિસરમાં ગંદા પાણી ફરી વળ્યા છે। આ ગંદુ પાણી પાર્કિંગ વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર વહીને જમા થઈ રહ્યું છે, જેના કારણે રહીશોને દૈનિક જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધો ફેલાઈ રહી છે અને મચ્છરોનો પ્રચંડ ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। સ્થાનિક રહીશોનો આરોપ છે કે કોર્પોરેશનના અધિકારીઓએ આ સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપવું નથી। તેઓએ કોર્પોરેશનની ધીમી અને લાપરવાહ કામગીરી સામે ભારે સંતોષ વ્યક્ત કર્યો છે। સુધીરભાઈ સોડા આવાસ 6 માં રહું છું। 1 થી 12 બિલ્ડિંગમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજ લાઇન બધું ગટર ઉભરાય છે। વારંવાર કમ્પ્લેન્ટ કરીએ છીએ, અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી। લોકો એસએમસી ના આવે છે, જોઈને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો, પેલી ગાડી બોલાવો, આ સુધી કોઈ આવ્યો નથી। આ કાયમની સમસ્યા છે, કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમનો પ્રોબ્લેમ છે। બાળકોને તકલીફ છે, રોગચાળો પસરે છે, મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે, મલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે। પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોઈએ તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે।